નડિયાદ SC/ST સેલના એએસઆઈ 4 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। એએસઆઈ જયદીપસિંહ સોઢા પરમારે ફરિયાદીના પરિવારજન વિરુદ્ધ નોંધાયેલી એટ્રોસિટીની ફરિયાદમાં ધરપકડ ન કરવા, લોકઅપમાં ન બેસાડવા અને ઘરે જવા દેવા માટે ₹4 લાખની લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ગાંધીનગર એસીબીની ટીમે નડિયાદમાં SC/ST સેલની કચેરીના કમ્પાઉન્ડમાં જ છટકું ગોઠવી એએસઆઈ જયદીપસિંહને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા। નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને સઘન વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે, જેમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવીને લાખો રૂપિયાનો દારૂ રાજસ્થાનથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો। ત્યારે ધનસેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલી આ એમ્બ્યુલન્સમાંથી પોલીસે ₹3,43,800 રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે આરોપી વિપુલ નટની ધરપકડ કરી છે। જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી અજયસિંહ દેવડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી ગુજરાતમાં ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે। ત્યારે આ ફટાકડાના વેચાણોમાં કેટલાક કેસોમાં બિલો વિના તથા GST કમ્પ્લાયન્સમાં ગેરરીતિઓ કરવામાં આવતી હોવાની બાતમીના આધારે ગુજરાત સ્ટેટ GST વિભાગે ફટાકડાના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા 37 કરદાતાઓના 69 જેટલા સ્થળોએ રાજ્યવ્યાપી તપાસની કાર્યવાહી હાથ ધરીને સપાટો બોલાવી દીધો હતો। ત્યારે આ તપાસની કાર્યવાહી દરમિયાન 4.33 કરોડની કરચોરી ઝડપી લેવામાં આવી છે, જ્યારે અંદાજે 16 કરોડની વેરાકીય જવાબદારી પણ શોધી કાઢવામાં આવી છે।